આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય આત્મારામજી મહારાજ એક અનોખું અને બહુ રસપ્રદ વ્યક્તિત્વ. આપણે અત્યારે પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબના કથાનકમાં છીએ. અદરવાઇઝ અગર આત્મારામજી મહારાજનું કથાનક જોવા બેસીએ ને તો કદાચ દિવસો નીકળી જાય. એટલા જબરદસ્ત ટ્વિસ્ટવાળું એમનું વ્યક્તિત્વ. આવા આત્મારામજી મહારાજ જેમનો જન્મ પંજાબમાં, જેમની કર્મભૂમિ પણ પંજાબ, પણ પછીથી ગુજરાત આવવાનું થયું. સંવેગી સાધુ ભગવંતો પાસે એમની પાસે દીક્ષા થઈ. શત્રુંજયની અંદર પૂજ્યશ્રીની આચાર્ય પદવી થઈ. લાખો લોકોની હાજરીમાં પૂજ્ય આત્મારામજી મહારાજની આચાર્ય પદવી થઈ હતી. લાખો લોકોની હાજરીમાં. જૈન શાસનની પાછલા કેટલાક વર્ષોની અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના એટલે આ પૂજ્ય આત્મારામજી મહારાજનું પરમાત્માના શાસનમાં સૂરીપદે સ્થાપિત થવું એ હતું. એવા એ આત્મારામજી મહારાજ એમના અંતિમ સમયોમાં, એ છેલ્લી ક્ષણો, છેલ્લા દિવસોમાં પંજાબ જે એમનું અતિશય પ્રિય ક્ષેત્ર, એમની માતૃભૂમિ, એમની કર્મભૂમિ, અને એ ક્ષેત્રના લોકો જ્યારે એમની પાસે આવ્યા ત્યારે આત્મારામજી મહારાજે એટલા આત્મવિશ્વાસ સાથે એ શ્રાવકોને જણાવ્યું હતું, મેરે પીછે પંજાબ કો વલ્લભ સંભાલેગા. આ ગોલ્ડન સ્ટેટમેન્ટ કહેવાય. 8 વર્ષના દીક્ષા પર્યાયની અંદર આ વલ્લભ વિજયજી મહારાજે આત્મારામજી મહારાજનો કેવો વિશ્વાસ સંપાદન કર્યો હશે. બાપા પાસે ઘણી બધી સંપત્તિ હોય ને તો એણે જે સંપત્તિથી પોતાની શરૂઆત કરી હતી એ સંપત્તિ એને સૌથી વધારે પ્રિય હોય. અને જ્યારે એ પોતાના દીકરાઓની અંદર વહેંચણી કરતો હોય ને ત્યારે જેના થકી એ ઊંચે આવ્યા હતા એ સંપત્તિ એ પોતાના સૌથી વિશ્વાસપાત્ર એવા દીકરાને જ આપે. કારણ કે એનું મમત્વ એ સંપત્તિ સાથે લાગે છે. બસ એ જ ન્યાયે આત્મારામજી મહારાજે પોતાનું મનગમતું અને પોતાને અત્યંત લાડકું એવું પંજાબ એ વલ્લભ વિજયજી મહારાજને સોંપી દીધું. 8 વર્ષનો દીક્ષા પર્યાય. અને આ વલ્લભ વિજયજી મહારાજે પોતાના ગુરુ ભગવંતની વાતને માથે રાખી પંજાબનો જૈન સંઘ પૂજ્ય આત્મારામજી મહારાજના કાળધર્મ પછીથી વલ્લભ વિજયજી મહારાજ સાહેબ પાસે આવ્યા. એમણે સાક્ષી પૂરીને જણાવ્યું કે અમને આત્મારામજી મહારાજ આવું કહીને ગયા હતા, એટલે હવે સાહેબ આપે જ આગળનો જે પણ કારભાર છે એ સંભાળવાનો છે. અને હવે વલ્લભ વિજયજી મહારાજની એક ઇનિંગ્સ સ્ટાર્ટ થઈ. અને આ એવી રેકોર્ડ બ્રેક ઇનિંગ હતી કે જે ઇનિંગે કદાચ પંજાબના નહીં, આખાને આખા પરમાત્માના શાસનના અનેક વિચારધારાઓના મૂળિયાને જ બદલાવી દીધા. સંવત 1952નું ચાતુર્માસ ગુજરાનવાલામાં થયું. 52ની સાલમાં જ આત્મારામજી મહારાજનો કાળધર્મ થયો. અને એ જ વર્ષથી વલ્લભ વિજયજી મહારાજે પરમાત્માના શાસનના ચોગાનની અંદર પંજાબની પીચ ઉપર એવી બેટિંગ ચાલુ કરી કે જે બેટિંગે પંજાબના ક્ષેત્રમાં પરમાત્માના શાસનનો જય જયકાર કરી દીધો. એ જ યરથી શરૂઆત 1952 સંવત, અને એ જ વર્ષથી સીધું પંજાબ ખાતેનું પ્રયાણ ગુજરાનવાલા.
એક જ વર્ષના ચાતુર્માસની અંદર એમની પ્રભાવકતા એવી ગજબ કે ત્યાં ને ત્યાંથી જ એમને એક યુવાનની માંગણી આવી અને યુવાને એમની પાસે દીક્ષા લેવા માટે સાહેબ આગળ વિનંતી કરી. આપણે ખાલી છે ને કલ્પના કરીએ, આ મુંબઈ, ગુજરાત, આ બધા ક્ષેત્રોને જરાક સાઈડ પર મૂકી દઈએ, એ ક્ષેત્રોની વાતોને પણ સાઈડ પર મૂકી દઈએ. પંજાબ, આજનું જે પંજાબ છે ને, એ પંજાબની અંદર અત્યારે જે જૈનત્વ દીપતું દેખાય છે ને, એ બધાને માઇનસ કરી નાખ્યા, બધાને. એક કોરી પાટી જેવું પંજાબ પૂજ્યશ્રીને મળ્યું હતું. આત્મારામજી મહારાજે ખેડાણ કર્યું, બીજ વાવ્યા, પણ જે મુખ્ય પાકનું વાવેતર કરી અને ઉગવવાનું અને લણણી કરવાની હતી, ત્યાં સાહેબજી કાળધર્મ પામ્યા. હવે આટલું મોટું ભગીરથ કામ, પંજાબ જેવું ક્ષેત્ર જ્યાં ભાષા એ પણ અલગ, જ્યાં રહેણીકરણી એ પણ અલગ, જ્યાંની વિચારધારા સાવ અલગ. આજે ગુજરાતની અંદર અજૈનો એમની પણ જે વિચારધારા અને જે રહેણીકરણી સ્ટાઇલ હોય, લિવિંગ સ્ટાઇલ, એના કરતાં પણ સાવ અલગ અને સાવ ભિન્ન. મહદ અંશે આખો વર્ગ એ માંસાહારી, મહદ અંશે. અને બીજા ધર્મના લોકો એમનામાં પણ ગમે તેટલા ધર્મિષ્ઠ હોય, તેમ છતાં માંસના ત્યાગની વાત એ ક્યાંય નહીં. લોકોની પ્રાયોરિટીમાં, ચાલો ફૂડનો ડિફરન્સ તો ઠીક છે, હતો જ, પણ લોકોની પ્રાયોરિટીની અંદર ક્રિયા સંપન્નતામાં પણ ક્યાંય દૂર દૂર સુધી છેડા ન અડે એવું આ ક્ષેત્ર. કોઈ જાણકારી જ નહીં, એબ્સોલ્યુટ કોરી પાટીવાળું ક્ષેત્ર એટલે પંજાબ. પણ આપણે ત્યાં એક નિયમ છે, જો માસ્તરજી બહુ જ સારા હોય ને, તો ભણેલા વિદ્યાર્થી કરતાં વધુ સારું જ્ઞાન એ ન ભણેલા પણ જિજ્ઞાસુ એવા વિદ્યાર્થી આગળ આપી શકાય. અને એકવાર જિજ્ઞાસુ વિદ્યાર્થીને જો સારા ગુરુ મળી જાય, તો એ ભણેલા વિદ્યાર્થીને ક્યાંય ઓવરટેક કરીને નીકળી જાય. બસ ખાલી મુખ્ય જરૂર છે એક દિશાની, જે દિશા ફક્ત અને ફક્ત ગુરુ ભગવંતો જ આપી શકે. અને પંજાબનું સદભાગ્ય અને અહોભાગ્ય બંને એવું બેઠું થયું હતું કે એમને એવા ગુરુ મળી ગયા કે જે ગુરુ ફક્ત આંગળી બતાવીને દિશા નહોતા દેખાડતા, એ આંગળી પકડી અને દિશા પર ચાલતા પણ શીખવાડતા થયા. એક જ વર્ષમાં વલ્લભ વિજયજી મહારાજને પંજાબના એક ક્ષેત્રમાંથી દીક્ષાની માંગણી આવી અને એ સમયે મુનિશ્રી લલિત વિજયજીની દીક્ષા થઈ. એ જ ચાતુર્માસની અંદર એમણે ગમે તેમ કરીને સમય કાઢી અને આત્મારામજી મહારાજનું જીવન ચરિત્ર હિન્દીમાં લખ્યું અને એ ચરિત્ર છપાયું. આત્મારામજી મહારાજની અંતરંગ વાતો, એમના જીવનના પરાક્રમો, એમની પંજાબ પ્રત્યેની લાગણીઓ, એમની પંજાબ પ્રત્યેની અપેક્ષાઓ, બધું પુસ્તકારૂઢ થયું અને આ પુસ્તકે કમાલ કરી દીધો. લોકોના ઘરે ઘરે પુસ્તક ગયું અને પુસ્તક સાથે વલ્લભ વિજયજી મહારાજની રોચક શૈલી એ પણ લોકો સુધી પહોંચી. અને આ પુસ્તકે 100 પ્રવચનો ન કરી શકે એવા કામો કરવાના શરૂ કર્યા. આખા પંજાબની અંદર, એ આખા પ્રાંતની અંદર વલ્લભ વિજયજી મહારાજ સાહેબને હવે ઘર ઘર ઓળખતું થયું. કોઈએ દર્શન નહોતા કર્યા કદાચ, પણ આ પુસ્તક દ્વારા આત્મારામજી મહારાજને તો ઓળખ્યા જ. આત્મારામજી મહારાજના ચરિત્રને આવી રસપ્રદ શૈલીમાં કોઈ મૂકી શકે છે એવા વલ્લભ વિજયજી તરીકે પણ એ પ્રસિદ્ધ થયા. એ પછીના ચોમાસા પટ્ટી, માલેરકોટલા, હોશિયારપુર, આ બધી જગ્યાએ થયા. કમલ વિજયજી મહારાજને આચાર્ય પદવીજીનું પ્રદાન થયું. આપણે આ પરંપરામાં આત્મ કમલ એ જે લખીએ છીએ એ કમલ સુરી મહારાજ.
એ પછીનું ચોમાસું અમૃતસર, પાછું પટ્ટીમાં, પાછું અંબાલા, સમાના, જીરા, લુધિયાણા અને અમૃતસર. વિક્રમ સંવત 1952 1952ની અંદર એમણે જે શરૂઆત પંજાબમાં કરી હતી એ આજે 1961માં ફરીથી અમૃતસરમાં એ પધાર્યા. ત્યાર પછીથી હજી બીજા 2-3 વર્ષો આગળ પાછળ રહી 1964 સંવતમાં ફરીથી અમૃતસર આવવાનું થયું અને ત્યાં 2 સંવેગી દીક્ષાઓ બીજી થઈ. લગભગ 12 વર્ષ જેટલો સમય એમણે પંજાબમાં કાઢ્યો અને દીક્ષા જીવનના 20 વર્ષ ટોટલ. આ સમયગાળામાં એમણે શું કર્યું? બહુ મહત્ત્વની વાતો. પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબની વર્કિંગ સ્ટાઇલ શું હતી એ ખરેખર આપણે બહુ સમજવા જેવી છે. બહુ સારા સ્થળોમાં આપણે જન્મ્યા ને એટલે આપણે કલ્પના ન કરી શકીએ કે આવા મુશ્કેલ ક્ષેત્રની અંદર બહુ સરળતાથી કઈ રીતે કામો થાય. વલ્લભ વિજયજી મહારાજ સાહેબે ફક્ત અને ફક્ત એક જ કાર્ય પદ્ધતિથી પંજાબ એ ઘમરોડી નાખ્યું અને એ કાર્ય પદ્ધતિ હતી પ્રેમ અને લાગણીની. જે વર્ગને ધર્મ સાથે કાંઈ સમજણ જ નહીં, લેવા દેવા તો પછીનો વિષય છે, કોઈ જ્ઞાન જ નહીં ધર્મનું, એ વર્ગને સૌથી પહેલાં એમણે પ્રેમ આપીને જીત્યો. ધર્મ આપવાની કોઈ ઉતાવળ નહીં, પ્રેમ આપ્યો. અને એવો પ્રેમ, એવી લાગણી કે જે લાગણીઓ થકી એ લોકો એવા જીતાયા કે હવે પૂજ્યશ્રી જે આપે ને એ એમને સ્વીકાર્ય નહીં, એ એમને શિરોમાન્ય હતું. આ એક સ્ટાઇલ છે અને જૈન મુનિઓની સ્ટાઇલ આ જ હોય. કારણ કે પરમાત્મા એ પોતે અનંત લબ્ધિ નિદાન એવા ગૌતમ સ્વામીજીને પણ પ્રેમથી જીત્યા હતા. અને આ પ્રેમનું શાસન છે, પ્રેમનો માર્ગ છે, જે માર્ગ ઉપર પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ બહુ જ પ્રેમપૂર્વક ચાલ્યા. પંજાબ જીત્યું એમ કહીએ તો પણ જરાય ઓછું નહીં. એટલે સૌથી પહેલી કાર્ય પદ્ધતિ પ્રેમ, લાગણીઓથી જીત્યા. એ પછીથી એમણે પોતે કેટલીક વસ્તુઓ ઓબ્ઝર્વ કરી કે આ પંજાબના ક્ષેત્રની અંદર ક્યાં ક્યાં કેટલી તકલીફો છે, લોકોની અંદર કઈ વસ્તુઓની તાત્કાલિક સુધારણાની જરૂર છે. અને એ બધા જ સુધારાઓને એને 1 by 1 સાહેબે લોજિકલી મૂકવાના શરૂ કર્યા. અને આ સુધારાઓને હજી પણ ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં કદાચ, પણ વલ્લભ વિજયજી મહારાજના વિઝનની અંદર આ સુધારાઓ એ પણ ધર્મ હતા. આપણે ઘણી બધી વાર ચેસ રમતા હોઈએ ને તો 2-3 સ્ટેપ એવા લેવા પડે કે જે સ્ટેપને એકચ્યુઅલી ક્યાંય કોઈ હિસાબે સામેવાળાના રાજાને ચેકમેટ કરવા સાથે લેવા દેવા ન લાગે. આપણે સાવ સામાન્ય રીતે પ્યાદાઓને જ આગળ કર્યા હોય. સામો જો લાંબુ ન વિચારી શકતો હોય તો એને એમ લાગે કે આ ટાઈમપાસ કરતો લાગે છે, પણ સ્ટેપ લેનારને ખબર હોય કે આ 5મો સ્ટેપ મારે આ લેવો છે તો એની પહેલાંના મારે એની સિક્યોરિટી માટેના 2-3 સ્ટેપ લેવા પડશે. અને એ 2-3 સ્ટેપના કારણે જ 5મું સ્ટેપ સફળ બને અને 6થા સ્ટેપે આપણે ચેકમેટ કરી શકીએ. વલ્લભ વિજયજી મહારાજ એ દીર્ઘદ્રષ્ટા હતા, યુગદ્રષ્ટા હતા. એમણે પંજાબની નસને પારખી હતી. અને હું ખરેખર બહુ જ પ્રામાણિકતાપૂર્વક કહું, ગુજરાત, મુંબઈ અને હજી એકવાર માળવાના ક્ષેત્રોની અંદર લોકોને પમાડવા, એ આચાર સંપન્નતા સાથે રાખી અને પમાડવા એ બહુ જ સરળ છે. કારણ કે લોકોને માન છે આપણી આચાર સંપન્નતા પ્રત્યે, કારણ કે એમને જાણ છે કે આ આચારો આવા હોય છે. આ ક્ષેત્રની અંદર એક વ્યક્તિને ખબર ન પડે કે જૈન સંતોના આચાર શું હશે. અને એવા સમયે પોતાની આચાર સંપન્નતાને ઊની આંચ ન આવે એવી જબરદસ્ત જાગૃતિપૂર્વકની કાળજી રાખી
જે લોકોને કોઈ આચારો ખબર પણ નથી, એવા લોકોની સામે ઉત્તમ આચારપૂર્વકનું જીવન જીવવું એ આ વલ્લભ વિજયજી મહારાજનો ગજબનાક ચમત્કાર હતો. સાહેબે ધાર્યું હોત ને તો આ ક્ષેત્ર એવું હતું કે જ્યાં એમણે જે માંગ્યું હોત ને એ એમને મળત. અને કદાચ સમાજ સ્વીકારી પણ લેત કે આવા ક્ષેત્રોમાં જઈએ તો ભાઈ જ્યાં સુખની રેલમછેલ હોય, જ્યાં ખાવા પીવાની રેલમછેલ હોય, જ્યાં લહેરી લાલા જેવા માણસો હોય, એવા ક્ષેત્રોમાં ભાઈ એ લોકોની હારે રહેવું હોય તો નાનું મોટું એડજસ્ટમેન્ટ કરી અને કેટલાક કોમ્પ્રોમાઇઝ આચારમાં કર્યા હોય તો લોકો કદાચ આંખ આડા કાન કરી પણ લેત. પણ આ વલ્લભ વિજયજી મહારાજ હતા જેઓ આત્મસાક્ષીએ જીવવામાં માનતા હતા. એક નાનકડો પણ વિકલ્પ આચારથી પતિત થવાનો નહીં. અને હકીકતની અંદર આ પંજાબ જીતાયું એના મૂળમાં કદાચ પ્રેમ હતો, બાહ્ય વ્યવહાર હતો, સુંદર મજાનો નિસ્વાર્થપણું હતું. લોકો આપવા માટે દોડે અને આ જૈન સંત એ ના પાડી દે કે મને ખપ નથી. અને આ ઘટનાઓની જે લોકોમાં છાપ પડતી, એ છાપ એમને ઓલિયા અથવા ભગવાન સ્વરૂપે લોકોના મોઢામાં વસાવી દેતા કે આ કેવા ભગવાન છે, એમને શું લેવા દેવા અમારો સમાજ ઊંચે આવે કે ન આવે, પણ આપણી માટે આટલા પગે ચાલીને વિહાર કરવાનો, આટલા બધા પ્રવચનો આપવાના અને આવું જ ખાલી વાપરવાનું, એ માંગીને, અને આપણે એની સામે કંઈક વળતર આપવા જઈએ તો ઘસીને ના પાડી દે. આવું અપરિગ્રહી જીવન. અને એ પંજાબની પ્રજા માટે વલ્લભસુરી મહારાજ એ રીતસર ભગવાન બન્યા. રીતસર પરમાત્માના શાસનનું સાધુપણું શું છે, એની કિંમતો શું હોય, એનો પ્રત્યેનો બહુમાન કેવો હોય, એ હું ખરેખર કહું કે આ મુંબઈ અને ગુજરાત જેને હર હંમેશ મહાત્માઓ મળ્યા છે સદભાગ્યે, એમણે એકવાર આ પંજાબ જઈને જોવું જોઈએ કે એ લોકોના મસ્તિષ્કની અંદર પણ મુનિ ભગવંતો કેવા વસેલા છે. અને આ બધામાં મૂળ જો કોઈ હોય તો વલ્લભ વિજયજી મહારાજ. પંજાબના કેસરી કહેવાય છે એમને, પંજાબ કેસરી, પણ હકીકતની અંદર પંજાબના સમ્રાટ હતા. પંજાબમાં જૈનેતર જેવો કોઈ ભેદ એમણે જીવનમાં રાખ્યો ન હતો. અને આ સૌથી મોટો સ્ટ્રોક હતો સાહેબનો, માસ્ટર સ્ટ્રોક, કે જેના કારણે સાહેબ આબાલ વૃદ્ધ સૌ માટે પૂજનીય બન્યા. કેવા કેવા વિહારો સાહેબે કર્યા હતા. એમનું એક ચોમાસું ગુજરાનવાલામાં થયું હતું. હવે એમણે ત્યાર પછીથી ગુજરાત આવવા માટે વિચાર કર્યો. દીક્ષાઓ થઈ ગઈ હતી, અમૃતસરનું ચોમાસું થઈ ગયું હતું, એટલે એમને એમ થયું કે ચાલો હવે આપણે ગુજરાત તરફ વિહાર કરીએ. અને એમણે વિહાર શરૂ કર્યો. પંજાબથી નીકળી છેક દિલ્હી, બિનૌલી, આ બધું આગળ આવી ગયા. અને પછી એમને સમાચાર મળ્યા કે પંજાબમાં આર્ય સમાજી લોકોએ શાસ્ત્ર ચર્ચા માટે અને શાસ્ત્રના વાદ કરવા માટે વલ્લભ વિજયજી મહારાજને અને જૈન સંતોને ચેલેન્જ આપી. શું જોઈએ? વલ્લભ વિજયજી મહારાજને પરમાત્માના શાસનની આન બાન ને શાનને જરાક પણ ઓની આંચ આવવાને વિચાર પણ કોઈકને આવ્યો હોય અને વલ્લભ વિજયજી મહારાજ એમનું લોહી ઉકળે નહીં, એ અશક્ય છે. 375 માઇલ, 375 માઇલનું અંતર કાપી ફરી પાછા સાહેબ અમૃતસર આવ્યા. અને આ વિહાર એટલો બધો ફાસ્ટ થયો કારણ કે આર્ય સમાજીઓને જે સમયગાળામાં જીતવું હતું એ એમને લાગ્યું કે આટલા સમયગાળામાં આવો તો જ અમારે કામનું, એમણે દાવ નાખ્યો હતો. પણ આ વલ્લભ વિજયજી મહારાજ હતા, ગમે તેવી ચેલેન્જને એક્સેપ્ટ તો કરી લે અને એને જીતવા માટે પણ જેનામાં સમર્થતા હોય એવા આ વલ્લભ વિજયજી મહારાજ અત્યંત ઝડપી અને દુષ્કર એવો વિહાર કરી અને અષાઢ મહિનામાં એ ગુજરાનવાલા પહોંચી ગયા ફરીથી.
અને ત્યારે જે ગુજરાનવાલાનું સ્વાગત થયું, પૂજ્યશ્રીનું સામયું થયું, એ ગુજરાનવાલા અને યાવત પંજાબના ઇતિહાસમાં અમરત્વ બક્ષે એવું સામયું થયું. કારણ કે લોકોએ જાણ્યું હતું કે આ ગુરુ ભગવંતે ફક્ત આ આર્ય સમાજી લોકો સાથે ચર્ચા કરવા માટે કેવો ઉગ્ર વિહાર કર્યો છે, અને આ કમિટમેન્ટ પરમાત્માના શાસન માટેનું એને લોકોએ ઝૂકી લડીને સલામ કર્યા. એ સામયું આજે પણ પંજાબના ઇતિહાસમાં એક ગજબનાક સ્ટોરી તરીકે લેવાય છે. એની જે ગરિમા હતી, અને એ ગરિમાને પૂજ્યશ્રીએ જે જબરદસ્ત ન્યાય આપ્યો ત્યાં પહોંચ્યા પછીથી, અને નિર્ણયાત્મક શક્તિ સાથે એમણે જે 2 સાહિત્યોની રચના કરી આર્ય સમાજીઓને જવાબ આપવા માટે. નંબર 1 વિશેષ નિર્ણય, અને નંબર 2 ભીમ જ્ઞાન ત્રિંશિકા. આ 2 પુસ્તકો એમણે ત્યાં જઈને તૈયાર કર્યા, જેની અંદર પ્રાચીન હિન્દુ શાસ્ત્રો અને અર્વાચીન ટીકાઓને પણ એમણે ઉપયોગમાં લીધા અને પ્રકાશ પાડ્યો. અને એ ટીકાઓ પરથી એમણે ફલિત કર્યું કે જુઓ, આ તમારા શાસ્ત્રોના આધારે અમે કહીએ છીએ કે આ અમારી વાત છે. ગજબનાક પરિવર્તન એ આર્ય સમાજીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા કે શું સાહેબની અતુલ્ય તક શક્તિ સાહિત્યની. આવા તો કેટલાય આવા પરાક્રમોની અઢળક યશોગાથાને ફરી એકવાર કાર્યાન્વિત કરવા કાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરી એકવાર હરેક વાર આવું બોલવાનું મન થાય, વર્તમાન કો વલ્લભ સૂરી કી આવશ્યકતા હૈ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.